નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌ ત્યાં દિલ સ્વાગત કરું છું. તો મિત્રો, વિડીયો શો કરતાં પહેલાં જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે અને લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. મિત્રો અવશ્ય જોઈન થઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ સરકારી કર્મચારી અને પેન્શન માટે AICPI ડેટા જાહેર ન થતા એક ઝટકો સમાચાર આવે છે મિત્રો. તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાર વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીને સતત ત્રીજો મહિનો ઝટકો લાગ્યો છે. એકવાર ફરીથી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ AICPI નંબર્સ બહાર પડ્યો નથી. 31 મેના રોજ બહાર પડના નંબર્સને હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે. લેબર બ્યુરો જાન્યુઆરી 2024 બાદથી કોઈ નંબર બહાર પાડ્યો નથી. ત્યાંથી જો અંદાજ લગાવવા મુશ્કેલ છે કે જુલાઈ 2024 મોંઘવારી ભથ્થામાં વધારે મોંઘવારી ભથ્થું કેટલું હશે. તો એક્સપર્ટનું માનવું મિત્રો, જે બ્યુરો જાન્યુઆરી 2024 બાદથી કોઈ પણ નંબર બહાર પડ્યો નથી અને એક્સપર્ટ માનવું બ્યુરોના નિર્ણયથી ચોક્યા છે. લગભગ બે દાયકા એવું પહેલાં બની રહ્યું છે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ CPI-IW માટે મોંઘવારી આંકડો બહાર પાડવામાં આવ્યો નથી. તો સૂત્રો માનવું એ છે કે બ્યુરો પાસે ફેબ્રુઆરી અને માર્ચ મહિના આંકડો ન હોવાના કારણે તે વિલંબ થઈ રહ્યો છે. હવે જૂનના અંત સુધીમાં તે નંબર્સ માટે રાહ જોવી પડશે. શું છે મામલો? તો ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ માટે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ CPI-IW ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ ડેટા રિલીઝ થયા નથી. સૂત્રોએ જણાવ્યા મુજબ નંબર બહાર પાડવામાં વિલંબ પાસે કારણ છે કે લેબર બ્યુરો પાસે ફેબ્રુઆરી અને માર્ચનો આંકડો હજી સુધી એવું કહેવાય છે કે જૂન મહિના અંત સુધી બહાર પડ્યો નંબર્સમાં તેની જાણકારી અપડેટ થઈ શકે છે. ભલે લેબર બ્યુરો પાસે ડેટા નથી, પરંતુ અર્થ એ નથી કે જુલાઈ 2024 મોંઘવારી ભથ્થું વધશે નહીં. જોકે કેલ્ક્યુલેશનમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. લેબર બ્યુરો પાસે નથી આંકડા. તો મિત્રો, અંતરિજાણ કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારીને ધ્યાનમાં રાખી વધતા મોંઘવારી ભથ્થાના આંકડા દર મહિને છેલ્લા વર્કિંગ ડે બહાર પાડવામાં આવે છે. જાન્યુઆરી 2024 આંકડો 28 ફેબ્રુઆરી રિલીઝ કરાયો હતો. ત્યારબાદ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનામાં AICPI ઇન્ડેક્સ CPI-IW નંબર બહાર પાડ્યો નથી. આ નંબર્સના આધાર પર નક્કી થાય છે કે કેન્દ્રીય કર્મચારી મોંઘવારી ભથ્થું કેટલું હશે. આ વખતે એક અંદાજ લગાવવા મુશ્કેલ થઈ રહ્યો છે. જાન્યુઆરી 2004માં AICPI ઇન્ડેક્સ 138.9 અંક હતો, જેના આધારે પર મોંઘવારી ભથ્થામાં 50% એટલે 51% થઈ ચૂક્યો છે. હવે આગળ નંબર્સ આવશે ત્યારે ખબર પડશે કે જુલાઈ 2024 મોંઘવારી 2024 માટે વધનાર મોંઘવારી ભથ્થું કેટલું વધશે. મોંઘવારી ભથ્થું શૂન્ય નહીં થાય, કારણ કે એવી ચર્ચા થઈ કે જુલાઈ 2024 કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય નહીં એટલે કે જેવું થઈ જશે. પરંતુ એવો કોઈ નિયમ નથી કે સરકાર પ્રકારના વિચારોથી કિનારો કરી ચૂકી હોય. મોંઘવારી ભથ્થામાં ગણતરી 50% આગળ વધતી રહે છે. સૂત્રો માની આ ચર્ચા એટલા માટે જોર પકડી કારણ કે 2016ના બેઝ પર જે 2016 છે તેમાં બેઝ પર જે બદલાવવામાં આવ્યું હતું, મોંઘવારી ભથ્થું શૂન્ય કરી બેઝિક સેલરી ઉમેરી દેવામાં આવ્યું હતું. પરંતુ બેઝ ઉપર ફેરફાર કરવાના કારણે આમ કરવામાં આવ્યું હતું, પરંતુ તેને લઈને કોઈ નિયમ બનાવવામાં આવ્યો નથી. 50% થવાના પણ તેને શૂન્ય દેવાશે. હાલ બેઝ પર બદલાવાની કોઈ જરૂર નથી. આવામાં મોંઘવારી ભથ્થું મર્જ થવા પાછળ કોઈ નક્કર કારણ નથી. ગણતરી 50% આગળ થશે, એક્સપર્ટ માનવું એમ છે. વધુ હવે ક્યારે બદલાશે મોંઘવારી ભથ્થું? કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થા આગામી ફેરફાર જુલાઈ 2024 થવાનો છે. હાલના આંકડા જોઈએ તો DSCO 50.84 છે મિત્રો ટકા થઈ ચૂક્યો છે અને એક્સપર્ટ જણાવે છે કે મોંઘવારી ભથ્થામાં આગામી સપ્તાહે 4% વધારો થશે. 7 જૂન પગાર કર્મચારી માટે જાન્યુઆરી જૂન 2024 સુધી AICPI આંકડો મોંઘવારી ભથ્થું નક્કી કરે છે. મોંઘવારી ભથ્થામાં 50.84% પહોંચી ચૂક્યો છે અને 5 મહિનાનો આંકડો બહાર આવવાનો બાકી છે. એવી અપેક્ષા રખાય છે કે આ વખતે પણ 4% વધારો થશે. જો કે એક્સપર્ટ વાતનો ઇનકાર કરી રહ્યો છે. 50% બાદ મોંઘવારી ભથ્થું બેઝિક પગાર મર્જ કરવામાં આવશે. તો મિત્રો, આ ટેપ થેન્ક યુ વેરી મચ.